અરે માણસ તો જોઈ લો. અરે માણસ તો પહેલી વખત જ જોવું સાહેબ. અઠવાડિયાથી ફરાર થઈ ગયેલો હો. આ જગ્યાએ ચોરીઓ કરી આજુબાજુમાં લોકેશનમાં તમારા લોકેશનમાં બતાવો. આને તો બીજો જોયો જ નહીં. નહીં જોયો? ના. કમ્પ્લેટ જોજે. હા ચોર છે. ચોર હ એવું હોય. તમે શોધવા નીકળ્યા છો સાહેબ? શોધવા જ નીકળ્યો ને તાર. તમે ખરેખર સાહેબ છો? લાગતો નહીં તને? પણ મુઠ્ઠી આટકો લાગે ને મન તો યાર. એટલે મોટી યાર સાહેબ નહીં દેખાતો હું તને? થોડું વ્યાયામ કર્યું એટલે સાહેબ પૂછ્યું. એમ પડે એટલે જીમ ટીમ બોલે તે ખબર પડતી નહીં. આ ચોર અઠવાડિયાથી આવી ગયો તને ખબર પડતી જ નહીં. હું તો બાપુ તને આ વર્ધી લબર તો એવી લાગે મને ખૂંટી ભરાયો ને એવું લાગે યાર. સરી તો આવું મોડા તાવ આવે તો અઠવાડિયાથી. હા ઓહો અને તને કીધું ફટાફટ જવાબ આપ. દેખી લો. હા એ બરોબર. આ તો વ્યાયામ કર્યું એટલે પૂછ્યું. વ્યાયામ કર્યું એટલે પૂછ્યું. આજે તમારા સાહેબ નંબર આલો. આ કદાચ આવો ને મારી દુકાને તો હું તમને ફોન કરી દઈએ. નંબર લખી કાઢ. સારું બોલો. 99138 હા 92496. ઓકે બરોબર ફોન કરજે. એ હા ભૂલ ના થાય. એ હા સાહેબ જેવા તો લાગતા નતા કે સાહેબ. આ રીતે એવું જોઈ રહ્યો મસાલાનું પેકેટ આલે ફટાફટ. અરે આ તો એ જ છે. પેલા સાહેબ કહેતા હતા એનો જ ચોર હારે. મને સાહેબે નંબર આલ્યો. મને ફોન કરીને સાહેબને બોલાવી લેવા દે. હલો સાહેબ, પેલો તમે કહેતા હતા ને એનો માણસ આવ્યો માં ગલ્લો. તમે ફટોફટ આવી જાઓ. એ હા હા આવી જાઓ હા. ને મસાલા ગુરુના આ બહેણીએ લઈ જાઉં. અને પૈસાની તો વાત જ ના કરતો ને કોઈ ભડાકા થઈ જશે. બહુ દાતી હાથમાં નહીં આવ્યા. ગોમની ચોરીઓ કરી લે. હા સાહેબ પકડીને લઈ જાઓ. અને બરફ ઉપર ઊંઘાની તમ તારા બૈડા ફાડજો. આ તો મજબૂત તું લાવ્યો. પેલા મસાલા જ ઉઠાયા હતી. જબ્બર હાથ માર્યો. બિસ્કીટ મને બહુ ભાવતો હતો. હવે બીજા ગલ્લાને બોલો સાહેબ. એક કેદી અઠવાડિયાથી બૂમ પડાવવા જોર રાખો. ગોમ ગોડું કર્યો બરોબર. ચોય દેખાય તો મને ફોન કરજો. ફોટો બતાવું. દરેક દુકાને ફરું. બતાવજો. હા ચોક્કસ સાહેબ. તમારે ક્યાં ડાલો સાહેબ? ગમે ત્યારે ફોન કરો. બૈડા ફાડી નાખીશું. સપોર્ટ કરો ફૂલ. કશો વાંધો નહીં. જીતુભાઈ અમા સાહેબ આવ્યા હતા. નંબર આલ્યો બરોબર. એ આવે ને તો હું તમને ઈશારો કરી દઈએ. તમે ફોન કરી દેજો. હો ને ભૂલ ના થાય. ખાલી હું ઈશારો કરી દઈએ. પેલો લાલ કલર નો ડ્રેસ કાઢ. ઉભો થાવ જોઈ રહ્યો. પેલો બ્લેક કલર નો કાઢ એક. હા કયું જોઈ રહ્યો? કોઈને તમે જુઓ. આ તો પેલો ચોર આવ્યો. જાગીર પાછળ પોલીસને ફોન કરી દે. હલો હા સાહેબ, પેલો ચોર આપણી દુકાને આવ્યો. તમે ફટાફટ જલ્દી આવી જાઓ. ડબલ એક્સલ. આટલું બધું બહેરું જાડું નહીં મારે. પેલો વ્હાઈટ કલર નો આજે. આ જાડિયાન તો કપડા જ બતાવતો નહીં આવતા. ચલો ડબલ એક્સલ. જાડે આટલા જ કપડા. આટલા બધા હા બધા કપડા તો મસ્ત મસ્ત ભર્યા. મસ્ત નવી પેટર્ન આવી. નવી પેટર્ન આવી ને. હા આ જોરદાર. હા હા બરોબર. લખો તા ને છેલ્લા પત્તા. અરે આ પૈસા નું કરે કે તું આમ એક જ ગોળી મારતા ટોપી ઉડી નીકળી જજે. સરસ. બહુ દાડા આખું ગોમ ગોડું કર્યું હતી. હા ત્રહાર મહાર મચાજ.
કને ફોન કરજો કુકુવા ભાઈ સરસ કામ કર્યું હા, અંદર આવો સર, અંદર આવો. મને ખબર જ હતી આમાં મોટા ભાઈની દુકાન જ છે. અને જેવા મારા ડફોર બનાવી નીકળે ને દુકાન થી ગલ્લાઈ મસાલાનું પેકેટ દીધું મોટા ભાઈ અને ડબ્બો ઉઠાવે બિસ્કિટ એટલે હું ચેરી ના, અમે નતા પણ હું ચેરી ના, મને ભાઈ. એમ હતું જ કે તમારી દુકાન આવશે ને કાકા અને તના પર તો પાક્કું એમ હતું કે આ પોસ્ટર જેવું લાગતું જ નહીં બે ચોર જ છે તો ધોકુલા સતર આડું કર આ જાડિયાને ઠોક માટલા જેવું પેટ કરીને મારા જે ચોરીનો ધંધો કરો હા જુઠ્ઠી વર્ધી પહેરી ઓ મારા ઘર બે જણ નાટક જ કરે પકડ ઘસે ઉભો હું સતર આડું કરું બોલો